નમસ્કાર, વી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. વિસાવદર ચર્ચામાં છે. વિસાવદર ચર્ચામાં રહેવાનું કારણ એ છે ગોપાલ ઇટાલિયા હવે આગળના સમયમાં ચૂંટણી લડવાના છે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે. પરંતુ એની પહેલા વિસાવદર ક્યારે ચર્ચામાં હતું? જ્યારે ભૂપત ભાયણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. પરંતુ હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી ચર્ચામાં છે અને એવું પણ માનવામાં આવે છે કે કદાચ બની શકે કે વિસાવદરમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી આવે. ત્યારે બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે લાગે છે કે આમ આદમી પાર્ટી ફરી એકવાર વિસાવદરમાં પોતાની કોઈ છાપ છોડશે? ના ના, એ તો જ્યોતિષી પ્રશ્ન છે. પણ આપને કહું, ગોપાલ ઇટાલિયાનું એન્ટ્રી થયા પછીથી જે ખળભળાટ મચ્યો છે એ બતાવે છે કે જો સ્થિતિ 1-1 ની રે વિસાવદરમાં 1-1, વિરોધ પક્ષમાં કોંગ્રેસે એનો ઉમેદવાર ઉભા રાખે, રેશમાબેન પટેલ જે રિહાણા છે એ કદાચ કોઈને ટેકો આપે અથવા અંદરખાને કઈક માથાકૂટ કરે, કેટલાક અસંતુષ્ટ ભાજપથી માંડીને કોંગ્રેસના હોય એ લોકો પણ ઉભા રહીએ, અથવા તો આમ આદમીના પાર્ટી, કારણ કે મૂળ બેઠક આમ તમે જુઓ ભાજપની કોર બેઠક ગણાય છે, પણ વચ્ચે કાઠું કાઢેલું આમ આદમી પાર્ટીએ. તો આમ આદમીનું પણ ત્યાં થોડું ઘણું તો વર્ચસ્વ છે. એમાંય કેટલાક લોકોને એમ લાગતું હોય કે ભાઈ અમે આમ આદમી પાર્ટીનું અહીંયા મૂળિયા મજબૂત અમે કર્યા છે, ગોપાલભાઈ ગમે એમ તો પણ સુરત થી આવે છે તો એને ટિકિટ મળે, અમને મળવી જોઈએ. એટલે જો એના લોકો અસંતુષ્ટ તરીકે કોઈ અપક્ષ ઉભા રહીએ, અથવા તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ હોય એ પણ ઉભા રહીએ, આમ તમે જુઓ તો 1-1 થવાને બદલે 1 વર્સિસ ઓલ એવું થાય. એટલે કે ભાજપ વર્સિસ ઓલ, આમ આદમી પાર્ટી વર્સિસ ઓલ એવું જો થાય તો સંભાવના ઓછી છે કે ગોપાલ ઇટાલિયા મેદાન મારી જાય. કારણ એવું છે, 100 રૂપિયા આપણી પાસે હોય, 50 રૂપિયા ભાજપ પાસે છે અને 50 રૂપિયા વિપક્ષ, પણ વિપક્ષમાં 4 હોય તો 12.5 રૂપિયા આવે ને. એ 12.5 તો ઓબ્વિયસલી હારવાના. બરાબર એટલે છે. પરિસ્થિતિ એટલે તમને કહું છું કે 1-1 જો થાય તો જ ભારતીય જનતા પાર્ટીને ફીણ આવી જાય અને વાવ પછી ગેનીબેન ઠાકોરની ચૂંટણી જે થઈ એના વાવ પછી ગુજરાતના ઇતિહાસની સૌથી રોચક, રોમાંચક, થ્રિલર અને હોરર એવી આ ચૂંટણી બની શકે છે. બરાબર. આમ જોવા જાય તો રેશમાબેન છેલ્લા ઘણા સમયથી જ્યારથી ભૂપત ભાયણે રાજીનામું આપ્યું છે ત્યારથી ને ચર્ચામાં છે, કારણ કે તેઓ ઘણું દેખાવો પણ કરી રહ્યા છે અને ત્યાં લોકોને પણ મળતા હતા. પરંતુ હવે એમને જ ટિકિટ નથી મળી. જોકે એમને આશા પણ હતી કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એમને ટિકિટ આપશે, પરંતુ ગોપાલ ઇટાલિયા સાઈડમાંથી જ કેજરીવાલને પણ મળી આવ્યા અને ત્યાંથી ને વિડીયો કોન્ફરન્સ કરીને લોકોને પણ સંદેશો આપી દીધો. હવે રેશમાબેને પોતીકી રીતે મહેનત 100% કરી છે અને દરેકને અધિકાર છે ચૂંટણીની દાવેદારી નોંધાવવાનો. પણ જે હાલત ગોપાલ ઇટાલિયાના નામ માત્રથી થઈ, તમે કલ્પના કરો, ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર નથી કરી, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો, કોંગ્રેસે આમ આદમીને ટેકો નથી આપ્યો, બલકે અમારે લડી લેવું છે એવું વાત કરે છે. વિપક્ષોમાં બાકીના અપક્ષોથી માંડીને બાકીના બધા લોકો શું કરે એ ખબર નથી. એ સંજોગોમાં પણ ખાલી ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી એ માત્રથી જે ઉહાપોહ મચ્યો છે એનો અર્થ એમ છે કે ગોપાલ ઇટાલિયા માટે થઈને ત્યાં મેદાન મોકળું તો ગણાય. અત્યારે બી તમે જો સોશિયલ મીડિયામાં આપણે જો ખગોળીએ, તમે જુઓ જે પ્રતિસાદ લોકોના આવે છે એ શું સૂચવે છે. ગોપાલભાઈ જિંદાબાદ, કે ગોપાલભાઈ લડી લેશે, ગોપાલભાઈ જનુની છે, ગોપાલભાઈ પેશન છે, ગોપાલભાઈ લડાકુ છે. કોઈએ એમ નથી કીધું આયાતી છે, કોઈ એમ નથી કીધું કે આ બોગસ છે, કોઈ એમ નથી કીધું કે આનો કોઈ મતલબ નથી. મોટા ભાગની તમે જે કોમેન્ટ્સ લોકોની વાંચો તો એનો અર્થ એમ છે કે લોકોએ એને એક્સેપ્ટ કરી લીધા, સ્વીકારી લીધા. અર્થાત બરાબર. ગોપાલભાઈ માટે મેદાન બિલકુલ સાફ અને ઓબ્વિયસલી ગોપાલભાઈ ઇટાલિયા જે છે એ યુવાનોના કેસમાં આપણે જોઈએ છે, સોશિયલ મીડિયા એનો સાક્ષી છે. આપણે કેવળ કોઈ માર્કેટિંગ કરવાનો પ્રશ્ન નથી, પણ સોશિયલ મીડિયામાં ગોપાલભાઈની ધૂમ છે. એના જે કેટલાક વિડીયો જે છે દરેક પ્રસંગોપાત એને જે પોતાના જે વ્યૂઝ રજૂ કરે છે તો એની સાથે લોકો સહમત થાય છે કે તમારી વાત સાચી છે. હું એક નાનો દાખલો આપી દઉં. એક પીએસઆઈ, મહિલા પીએસઆઈ હતા, એને થોડાક સમય પહેલા પાટીદારોના એક ફંક્શનમાં પોલીસના યુનિફોર્મમાં એવું કીધેલું કે ભાઈ આપણો સમાજના લોકો કુસંગે વધુ ચડી ગયા છે, અમારે ત્યાં સુરતમાં 10 લોકો પકડાય એમાં 7 પાટીદાર હોય છે દારૂ વગેરેમાં. તો એ બહુ વિડીયો વાયરલ થયેલો, બધા એ બેનની બહુ સરાહના કરી, બહુ સારું બેન, તમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. પછી શું થયું? પછી એવું થયું
કે ગોપાલ ઇટાલિયાનો વિડીયો આવ્યો. ગોપાલ ઇટાલિયાએ કીધું કે તમારી બેન તમારી વાત સાચી, 10 માંથી 7 કદાચ પકડાતા હશે અને ઈ પાટીદાર હશે, પણ પાટીદાર ત્યાં એક તો બહુ રહે છે, સંખ્યા પણ બહુ છે એટલે પકડાતા હશે. પણ મારો પ્રશ્ન એમ કે જુદો છે. એમ કરીને ગોપાલ ઇટાલિયાએ તર્ક રજૂ કર્યો. તર્ક બિલકુલ સટીક લાગ્યો. એણે એમ કીધું કે દારૂ પીવે છે એટલે કે દારૂ વેચાય છે, લે છે, એનો અર્થ એમ છે કે વેચાય છે તો જ મળે છે તો પીવે છે ને. હવે બરાબર છે. ગુજરાતમાં છે તો દારૂબંધી. દારૂબંધી હોય તો મળવો શું કામ જોઈએ? એનો અર્થ એમ છે કે પોલીસમાં જ લૂફોલ છે. ખામી તો પોલીસની છે, સરકારની છે. દારૂ મળે છે તો પીવે છે ને, મળતો ન હોય તો ક્યાંથી પીવે? એમ કહીને એને એ બેનને કીધું કે તમારે જ્ઞાન બાંટવાની જરૂર નથી, તમારી સાફ સફાઈ અંદર કરવાની જરૂર છે. પોલીસમાં હપ્તા રાજ હાલે છે, બુટલેગરો સાથે સાંઠગાંઠ છે. અને જો તમને એટલે કે બેનને સંબોધીને કીધું કે જો તમને કદાચ ખબર ન હોય તો હું તમને બુટલેગરોની યાદી મોકલાવું છું, પાડો દરોડા, અને જો ખોટા પડે તો મને કહેજો. એમ કહીને એને ધૂમ મચાવી. તો સ્વાભાવિક જ વાત છે. તો આખી વાત ફરી ગઈ. જે બેન એક સમયે એનો વિડીયો બહુ વાયરલ થયો, લોકોએ બેનની બહુ સરાહના કરી હતી, એને બદલે આખી વાત ફરી ગઈ. બધાએ કીધું વાત ગોપાલભાઈ તમારી વાત એ સાચી છે. એટલે હું એમ કહું છું કે આ દરેક બાબતમાં, કારણ કે ગોપાલભાઈ એડવોકેટ પણ છે, એટલે તર્કબદ્ધ દલીલો રજૂ કરવી અને બિલકુલ સટીક અવસ્થામાં જનૂનથી રજૂ કરવી, કોઈથી પણ ફાટી નહીં પડવા એવી રીતે રજૂ કરવી, એ એની માહેરત છે એમાં એને. એટલે ગોપાલ ઇટાલિયા છે એ બિલકુલ, અને એ સુરત રહે છે એટલું જ, બાકી સૌરાષ્ટ્રભરની ઘટનાઓમાં ગોપાલ ઇટાલિયા જે છે એ તો હંમેશા કેન્દ્રમાં રહ્યા જ હોય છે. પાયલ ગોટીકા અને અમરેલીનું તમે જુઓ તો એમાં પણ એને જનૂનપૂર્વક ભાગ લીધો હતો. અહીંયા જસદણ વિછિયામાં જે ઘનશ્યામ રાજપરાનું થયું તો એમાં એને ભાગ લીધો હતો. કોઈ પણ ઘટના હોય ગોપાલ ઇટાલિયા તો હોય જ છે. એટલે આપની જાણ ખાતર કે એના પ્રત્યે એના લોકોમાં બિલકુલ ચાહત છે. લોકો ઈચ્છે છે, વિસાવદરના લોકોને શું છે, કિસાનનો નેતા હોય ને કિસાન માટે લડી લે એવી જ વાત એને છે. હવે કિસાન માટે લડી એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ લડવાનું અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન તો ત્યાં ચાલે જ છે. સાચી વાત. અને ભૂપત ભાયણીથી માંડીને હર્ષદ રીબડિયા બંને પાછા માથે ફાળિયા બાંધીને સરકારની સામે પણ એને લડવું પડ્યું. શું કામ? કિસાનનો મુદ્દો છે એટલે. પણ હવે જો કિસાનો સંતુષ્ટ હોત તો આંદોલન જ ન થાય. હવે બરાબર. આંદોલનમાં ગોપાલ ઇટાલિયાએ પણ ઝુકાવ્યું છે. એટલે તમને કહું છું કે એક લડાયક મિજાજી ધરાવતા ગોપાલ ઇટાલિયામાં જો 1 to 1 થશે, ભાજપ વર્સિસ ગોપાલ ઇટાલિયા, તો એનો મેળ પડે. પણ કોંગ્રેસે જે રીતે મનીષભાઈ દોશી ગઈકાલે પ્રવક્તાએ જાહેર કર્યું કે ભાઈ અમારે કોઈ એવી સાંઠગાંઠ થઈ નથી કે વાવમાં આમ આદમી પાર્ટી ઉભી નહીં રાખે ઉમેદવાર અને ત્યાં કોંગ્રેસ ઉભા રહેશે ને એને ટેકો આપશે ને ગેનીબેન જીતી ગયા. પણ એમ કે ત્યારે અમે એવું નક્કી કર્યું કે વાવમાં આમ આદમી પાર્ટી ઉભી નહીં રાખે, વિસાવદરમાં કોંગ્રેસ એના ઉમેદવાર ઉભા નહીં રાખે. હવે એનું ખંડન અત્યારે કર્યું મનીષભાઈ દોશીએ કે ભાઈ એવું બધું કઈ છે નહીં, આવું કઈ વાત છે નહીં, અમે તો બિલકુલ અમારા કોંગ્રેસ કોનાથી ફાટી પડતી નથી વગેરે વગેરે. અર્થાત કોંગ્રેસ અને આમ આદમીમાં અત્યારથી મન મુટાવ તો છે નહીં, ડખો તો છે જ. મને કોંગ્રેસના એક પ્રવક્તાએ 2 દિવસ પહેલા એવું કરેલું કે અમદાવાદમાં 6 એપ્રિલથી અમારે મોટું અધિવેશન થવાનું છે અને રાષ્ટ્રીય કક્ષાનું, અને અધિવેશન યસ. પછી અમે ગુજરાતને કોંગ્રેસની પણ લેબોરેટરી બનાવવાની કોશિશ કરીશું, જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતને એની પોલિટિકલી લેબોરેટરી માને છે. તો એને એમ કીધું કે અમે વિસાવદરથી એની બોણી કરશું, વિસાવદરમાં એવા ઉમેદવારને રજૂ કરશું કે આખા ગુજરાતને એમ લાગે કે કોંગ્રેસ બદલાઈ રહી છે. એનો અર્થ એમ છે કે કોઈ શિક્ષિત, વિઝનરી, યુવાન, બેદાગ અને કિસાનલક્ષી વગેરે એવા કોઈક ઉમેદવારને કોંગ્રેસ પણ ઉભું રાખશે. હવે માની લો કે એવા કોઈ ઉમેદવારને કોંગ્રેસ વિસાવદરમાં ઉભા રાખે તો કોંગ્રેસના કમિટેડ વોટર્સ પ્લસ આ જે વ્યક્તિને ટિકિટ આપવાના થાય, માની લો કે એ પણ ગોપાલ ઇટાલિયા જેવી જ કોઈ ચર્ચિત વ્યક્તિ હોય, વ્યક્તિત્વ હોય, તો એનાય મત એને મળવાના. તો મતોનું ધ્રુવીકરણ થશે. રેખાબેન આપણે બેન રેશમાબેન જે છે રિહાણા છે, હવે ઈ પણ જેટલા મત તોડાય એટલા તોડશે, કારણ રિહાણાનો ગુજરાતી ઈ થઈ ગયું કે ઈ રાજી નથી. તો ઈ કેટલાક અપક્ષો મત તોડશે, કેટલાક કોંગ્રેસના મત કમિટેડ હોય એ તૂટે, અને ગોપાલભાઈના ચાહનારા લોકો ગોપાલભાઈને મત આપે. તો મેં અગાઉ તમને કીધું તેમ કરણભાઈ, 100 રૂપિયા છે, 50 ભાજપ યસ. પાસે અને 50 માંથી 4 જણાનો ભાગ પડવાનો. એ 4 જણાનો ભાગ પડે 12.5 લેખે આવે તો 12.5 જીતે કે 50 જીતે. એટલે કોંગ્રેસ અરે ભારતીય જનતા પાર્ટી માટે તો કોંગ્રેસ જેવો સારો દુશ્મન, એવો સારો દુશ્મન છે કે મિત્રોની પણ જરૂર નહીં પડે. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે ભાજપને ફરી એકવાર ભૂપત ભાયાણ ઉપર વિશ્વાસ કરવો જોઈએ?
કરે તો એ તો એનો અધિકાર છે ને, કરે તો કરે, પણ લગભગ નહીં કરે. હું તમને કહું શું કામ નહીં કરે ઈ કહું છું. એની ક્ષમતા વિશે આપણે જરાય ટીકા ટિપ્પણ નથી કરતા. કરે તો ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન એવું મોટું છે સાહેબ, અને ઓલું છે મજબૂત, કે ઈ હવે ગમે એને ઉભા રાખે તો અત્યારે રામ નામે પથરા તરી જાય એમ છે. એટલે ભૂપતભાઈ આપે કે હર્ષદ રીબડિયા આપે, એને કઈ જરૂર જ નથી. સમજી નરેન્દ્ર મોદી જિંદાબાદ. ત્યાં તો ગમે સંગઠન એવું છે કે તમે મેં નામ ન સાંભળ્યું એવા લોકો પણ ત્યાં જીતી જાય એમ છે, સમજી લ્યો. પણ બરાબર. ગોપાલ ઇટાલિયા છે એટલે નહીં કરે એમ. ગોપાલ ઇટાલિયા હમ. ન હોત અને બાકીની બધી જ ગમે તે પરિસ્થિતિ હોત તો ભારતીય જનતા પાર્ટી આંખ મૂકીને આંખ વીંચીને ગમે એની ઉપર હાથ મૂક્યા હોત એ અમર થઈ જાત. પણ કારણ કે હવે ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી પર 100 ગરણે ગાળીને કામ કરશે. કારણ કે ભાઈ હર્ષદ રીબડિયા હોય કે ભાઈ ભૂપત ભાયાણી હોય, એ બંનેની ઉપર એક પક્ષ પલટુની છાપ તો છે જ, એ તો છે બરાબર. કન્ફર્મ. તો ગોપાલ ઇટાલિયા ફાડી જ ખાય ને કે ભાઈ તમે ભૂતકાળમાં આને મત આપ્યો તો એને શું કર્યું જુઓ, પલટી ગયા કે નહીં. તમારે એવા પક્ષ પલટું જોઈએ છે કે મારા જેવો અટલ માણસ જોઈએ છે? એક તો સૌથી મોટો મુદ્દો ગોપાલ ઇટાલિયાને મળી જાય એમ છે. એટલે એટલા માટે બી તમને કહું કે, અને બીજું સેન્સિટિવ ઝોનનો મુદ્દો તો છે, તો એ મતદારોને પૂછી શકે ને કે આ તમારા બે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, ભૂપત ભાયાણી ને ભાઈ આપણા હર્ષદ રીબડિયા. સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે, આ બે હું ઉકાળ્યું મને કયો? સરકારમાં ભળી ગયા તોય એનો મેળ પડતો નથી, તો એ અત્યારે આપણે જીતીએ તો વિપક્ષમાં આવે તો એ શું કરવાના મને કયો? એટલે આપને કહું છું કે મોટા ભાગેની ફેવર જે છે એ ગોપાલ ઇટાલિયા તરફ છે. એટલે ભૂપત ભાયાણી હોય કે હર્ષદ રીબડિયા લગભગ એને નહીં ઉતરે. ભારતીય જનતા પાર્ટી ગોપાલભાઈ આવ્યા એટલે એ ખરેખર કોથળામાંથી બિલાડું કાઢે છૂટકો છે, અને એવું બિલાડું કાઢશે. બિલાડું ઇન ધ સેન્સ સારા સેન્સમાં કહું છું કે જે રીતે મેં હમણાં કોંગ્રેસની વાત કરી એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી પણ કોઈ એગ્રેસિવ મહિલા, શિક્ષિત, વિઝનરી, યુવાન એવા કોઈ મહિલા કેન્ડિડેટને ઉતારે એટલે 50% મહિલાના મત જે હોય છે એમાં તમે ગેસ સિલિન્ડરથી માંડીને જેમ દિલ્હીમાં થયું એવી વાતો કરીને પણ એક તો એ લઈ શકે. બીજું ખેડૂતના નામે પણ અત્યારે બાકીની જે પ્રધાનમંત્રીની સહાય યોજના મળે છે વગેરે વગેરે. અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે. પણ લેડીઝ આવે તો શું થાય? હુંસાતુસી ન થાય. કારણ કે લેડીઝ મહિલાને આપે તો જેટલા ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારો છે એ સમજે કે ભાઈ હવે મહિલાઓનો વારો આવવાનો હતો એટલે આપણે તો પુરુષો છીએ એટલે કોઈ પ્રશ્ન ન થાય. એટલે ઈ પણ બગાવત પણ સમી જાય. ભારતીય જનતા પાર્ટી માટે થઈને મોકળું મેદાન મળે અને લોકોને નવો ચહેરો મળે કે ભાઈ ભૂપતભાઈ નહીં, હર્ષદ રીબડિયા નહીં, પણ હા ફલાણા બેન ને ઉભા રાખે. ઠીક છે, સરકારે એક તો ભાજપની છે, વળી આ બેન બેદાગ છે, શિક્ષિત છે, યુવાન છે, વિઝનરી છે, તો આપણે બેનને ટેકો આપી શકાય, આપવું હોય તો આમ સરવાળે તમને કહું તો ઈ ભૂપત ભાયાણીને રાખવાને બદલે કોઈ નવો જ, યા તો મહિલા યા કોઈ બીજા, પણ કોઈ નવો જ ચહેરો એવો ઉતારશે કે જેના માટે પણ પ્રચાર કરવાની ગોપાલભાઈની જેમ જરૂર ન પડે, એ નામ જ કાફી થઈ જાય એવી કોશિશ કરશે, એવું મારું આંકલન છે. જી ઇન શોર્ટ જો જોવા જાય તો ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ અત્યારથી જ ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદરમાં ફેમસ થઈ રહ્યા છે. જી જગદીશભાઈ, વીટીવી ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.